12મા ધોરણના જાહેર થયેલા પરિણામોમાં દીકરીઓએ મેદાન માર્યું। વડોદરા સુરતની વિદ્યાર્થીનીઓએ પણ અનોખી સિદ્ધિ હાંસલ કરી। વડોદરા શહેરની શાળાઓમાં વિદ્યાર્થીઓના સારા પરિણામ બાદ ખુશીની લહેર જોવા મળી। વાલીઓએ વિદ્યાર્થીઓનું મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી હતી। વડોદરા શહેરમાં વિજ્ઞાન પ્રવાહનું 83.55% પરિણામ, જ્યારે સામાન્ય પ્રવાહનું 88.11% પરિણામ જાહેર થયું છે। A1 ગ્રેડ સાથે 137 વિદ્યાર્થી પાસ થયા છે। વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે આ માત્ર તેમની નહીં, પરંતુ તેમના માતા પિતાની પણ મહેનતનું પરિણામ છે। અને મમ્મી પપ્પાએ ઓફકોર્સ એટમોસ્ફિયર બોર્ડ્સ હતું ત્યારે તો એકદમ પીસફુલ રાખેલું કે મને ભણવામાં કોઈ ડિસ્ટર્બ ના થાય। આમ એ લોકો પણ એફર્ટ્સ નાખતા હતા કે આમ પીસફુલ રહેવામાં કે મને તકલીફ ના પડે। વડોદરામાં જીવન સાધના સ્કૂલમાં પ્યુન તરીકે ફરજ બજાવનારી દીકરી કસ્તુરી પાનબંદે 98.40% સાથે ઝળહળતી સિદ્ધિ મેળવી। પેરેન્ટ્સનો તો ફૂલ સપોર્ટ રહેલો। મેં જ્યારે હું કહે ભણવા પણ બેસી ત્યારે એ લોકો કહેતા હતા કે તું ભણ, તું અમારા તરફ ધ્યાન ના, અમે લોકો મહેનત કરશું, તને જે ભણવું હશે એ ભણાવીશું। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં સુરતની આશાદીપ સ્કૂલની વિદ્યાર્થીની નંદિની છોટાળા 500માંથી 479 ગુણ લાવીને ટોપર બની છે। તેણે એન્જિનિયર બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે। શિક્ષકો અને મારા પેરેન્ટ્સના સપોર્ટના કારણે મને તૈયારી કરવાનો સારો એવો મોકો મળ્યો અને સારી એવી સ્ટેજ મળ્યું, એના કારણે સારું રિઝલ્ટ આવ્યું। અનેક શાળાઓમાં પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓએ ગરબે ઘૂમીને ખુશી વ્યક્ત કરી હતી।